હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ. 7:30 થવા આવ્યા, ટાઈમ થઈ ગયો. ગુડ મોર્નિંગ. કાલ વરસાદ પડ્યો ને રાતે 2 વાગે, એટલે પછી ઊંઘ નથી આવી. કેવો વરસાદ પડ્યો નહીં, પવન સાથે. પણ વાદળા જેવું હતું ને એટલે કોઈ ઊંઘ્યું જ નહીં હોય ઉપર. કાળું કાળું ડિબાંગ હતું. તે કોઈ 9 વાગ્યા પછી જ બધા ઊંઘવા જાય ને. તો ઉતાર દે નહીં મમ્મી. તે આવત ન અમની વાસોટ હતી એટલે આ બાજુની. એ 15 મિનિટ જ પડ્યો વરસાદ, પણ આમ જોરથી પડ્યો. પછી તો વીજળીઓ થતી હતી. તો ચલો જઈશું સ્કૂલ, મળીએ સ્કૂલથી આવી. આજ તો મારા ને પપ્પાને હંગાત જવાનું. સારું હો. ના માર નહીં ચલાવ. તો 11:30 થઈ ગયા. પપ્પા ઓફિસ ગયા, હું સ્કૂલથી આવ્યું અને મમ્મી. હા મને તો એવી ઊંઘ આવતી હતી સ્કૂલમાં. એકલામાં બેસી રહ્યા તો ઊંઘ જ આવે. અને ખુરશીમાં બેસી રહ્યા. લાઇટનું બિલ આવી ગયું, પણ બિલ આવ્યું છે આ વખતનું તગડું બિલ હશે 100%. 4,270 રૂપિયા ભરવાના છે. કેમ કે એસી ચલાવ્યું છે ધમધોકાર. હે ચલો ભરી દેવું હવે બિલ. ગેસનું નહીં આવ્યું છે ને? ના, ખાવાનું બની ગયું. રોટલી કદાચ કરવાની લાગે. કપડાં સૂકવી દીધા મમ્મી. તો ચલો મળીએ આગળ. તો 1 વાગી ગયો. જમવાનું તો તૈયાર હતું. ગિલોડી બટાકા, કવાર બટાકા, રોટલી, રસ, છાશ. શું કરીને આવી મમ્મી? હું કીધું તે મારે તો કીધું કે કિરીટ ના જવું પડે. કિરીટભાઈ ને અહીંયા કોણ કિરીટભાઈ? આપણે કિરીટભાઈ તો ચમતી એમ કોઈ પૂછ્યું નહીં તે કે આમ દવાથી ઉજાય નહીં. અરે દવાથી નહીં, ઓપરેશન જ કરવાનું એવું કેવું તું. ઓપરેશન કરવાનું એવું કહેવાનું, કઢાઈ નાખવાની. તો ચલો જનરલ સર્જન હોય. તો 6 વાગી ગયા. મમ્મી બેઠી. મમ્મી આવી ગઈ. મમ્મી દવાખાને જઈને આવી, નોના માટે જઈને આવી. આમ બતાય હેડ ને ભાઈ એમાં શું બોલે? એ દિવસે ખબર કોક થયું હો મમ્મીને, નહીં? ગોળથી કશાકની ચરબીની કઢાવવાની અહીં કોઈ કઢાય. કોઈ કઢાવી નહીં, કઢાઈ દેવાની. તો કાલ રાતે વરસાદ પડી ગયો ને એટલે આજ થોડું આમ વાતાવરણ બદલાઈ ગયું. હવે તો તડકો લાગે. ગયા અઠવાડિયામાં તો કેવું વાતાવરણ હતું ને અત્યારે તો પાછો તડકો આવી ગયો. આમ પેલું એવું નહીં વાતાવરણ તોડ્યું કે એવું કશું. બોલો બીજું. કાલ તો રાતે વરસાદ પડે તો ઊંઘી જીવે. તા પવન હાથે હતો ને એટલે નકર ના ઊભું થવું પડે આપણે. સવારે ઊંઘ આવી જ તા મને તો સ્કૂલમાં બેઠા બેઠા ઊંઘ આવતી હતી. આમ પરોણે ઉઠીને ચાઈ પપ્પાને ફોન કરી કોઈ થોડી ઊંઘવા દે ઊંઘ્યા કહું એટલે નહીં બેન પછી ફોન કરું. તો ચલો મળીએ આગળ.
6:45 થઈ ગયા. પપ્પા આયા ઓફિસથી. કેસી હાલત આગળ આયા બધા રોજ દુખનું ભૂલી ગયો વરિયાળીને લાવવાનું તમે કીધું હતું તે નીંદવાની જગ્યાએ ભૂલી જાય એટલે ધાણા દાળ તો શેકેલી લેવાય ઓહો. હા એ તે શેકેલી જ નહીં આવતી. શેકી જ આવે. શેકેલી જ આવે ને. વરિયાળી લાવીશું સાદી હમ બાકી પેલો મસાલો લાવીશું પછી વરિયાળી ધાણા દાળ આપણે ઘેર બનાવીએ હે એ આપણને કેટલા પડે જોઈએ ને 80 રૂપિયાનો 250 આવે તો ચલો મળીએ આગળ. ને એમ તો 8:30 થઈ ગયા. જમવાનું તૈયાર થઈ ગયું. મિક્સ સબ્જી, રોટલી, ચલો, તમે ખીચડી, આપી દૂધ આપી દો. જે રસોઈ બસ નહીં તો રસો પછી ના પણ ના પણ ગરમી હ નહીં આજ તો જબ્બર ઉકળાટ બહાર નીકળે હ. તો ચલો જમી લઈએ. જમી લઈએ ચલો તો આજના વિડીયોને કરી છીએ એન્ડ. તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.